દારૂ, ડ્રગ્સ, ખાસ કરીને ઓબીસી, એસસી, એસટી ને લઘુમતી સમાજ અને શહેરી વિસ્તારમાં રહેતા જે યુવાનો છે એને રોજીરોટી નથી, નોકરીઓ નથી, એટલે નશાનું ખપ્પર, લે દારૂની બોટલ, લે દારૂની પોટલી, લે ચૂંટણીઓ ચાલે છે તો બધું તું નશો કર. એક માણસ જાણી જોઈને બોલે છે અને એની જોડે બોલાવડાવે છે. રાજા મહારાજાઓ સાથે અંગ્રેજોને રોટી બેટીના વ્યવહાર હતા. આજે ભાષાનો પ્રયોગ જેને ખબર પડે એને ખબર પડે છે. બીજી બાજુ રાહુલજીએ સત્તાની સામે સવાલો ઉઠાવ્યા છે. એ સત્તા સ્થાને જે હોય એ ન્યાયપ્રિય પણ હોય અને ક્યાંક નુકસાન કરતા પણ હોય. તો એ સવાલો જો ઊભા કરવા એ નિવેદનને અને રૂપાલાના નિવેદનને એક સાથે ગણવું વ્યાજબી હું નથી કહેતો, ક્ષત્રિય સમાજ કે છે અને ક્ષત્રિય સમાજનું આંદોલન ભાજપની આખા દેશની સામે ચાલુ છે. એને પૂછો 400 કે પાર 5 લાખની વાતો વાળાના ઉજાગરા વધી ગયા છે. એમના પગ નીચેથી ધરતી સરકી રહી છે. 2 દાડા બાકી હશે, પાણી ઉતરશે. લાલ લીલું પાણી ભાજપ વાળો વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે. જેને દારૂબંધી બંધ કરવી છે એ પેટીઓની પેટીઓ ઉતારશે, એ રૂપિયા આપશે અને પાછા તમને 2-4 દાડા નશામાં રાખી નાની મોટી લાલચ આપી અને તમને મત આપવા જતા રોકશે. એ કાવતરાથી તમે ચેતો, એ ચેતવવા આવ્યો છે. કડુલી મહુડી ગામની આ આમ જનતા એ કવાંટના હોય, આ વિસ્તારના હોય, ગરુડેશ્વરના હોય, તિલકવાડાનો હોય, આ તમામ મતદારો અહીંયા ભેગા થયા. મારા સપને ખ્યાલ નહોતો કે અહીંયા આવડી મોટી મિટિંગ થશે, પણ અહીંયા આવ્યો ત્યારે જે સ્વાગત થયું, મને જે નંચાયો, મારું લગ્ન થયું આટલો બધો કોઈ દિવસ નંચાયો નહીં, પણ નચાયો, મને આનંદ થયો. અને આ જંગી મેદની થઈ એના પરથી ચોક્કસ માણસને ધરપત થાય. ધરપત તો અમને પહેલેથી હતી, પણ આ છોગું વધારાનું થાય. અમે જે આંકડો લઈને બેઠા છે એ આંકડો પાર કરીને અમે આગળ જઈ રહ્યા છીએ. આ છોટાઉદેપુરની બેઠક, છોટાઉદેપુરના મતદારો, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના યુવાનો બધા ભેગા થઈને કોંગ્રેસના ગઠબંધનને દિલ્હી ખાતે એના ચરણમાં ધરવાનું છે, વાત નક્કી છે. ચૂંટણી બહિષ્કારનું પણ અમે એલાન કર્યું હતું, પરંતુ ચૂંટણી બહિષ્કાર કરવાથી ભાજપને એવું લાગ્યું કે આ તો અમારા ફાયદામાં છે, અને એટલે અમે વિચાર્યું કે જો અમારા ચૂંટણી બહિષ્કારની જો ભાજપને ફાયદો થતો હોય તો અમે ભાજપના વિરુદ્ધમાં વોટ કરીશું. એટલે અમે તમામ એ અમારા 72 ગામડાઓ હોય અને બીજા 250 જેટલા ગામડાઓની અંદર અમે એલાન કર્યું છે કે અમે આ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર નહીં કરીએ, અને અમારા જળ જમીન જંગલ સંપત્તિ, અમારા વિસ્તારના આદિવાસી લોકો પર તમે જે અત્યાચાર કરો છો એના વિરુદ્ધમાં અમે જવાબ આપીશું. અમે ભાજપના વિરુદ્ધમાં અમે વોટ કરીશું.